મિત્રો આજનો વ્લોગ ચાલુ થઈ ગયો છે આપણા લોકોનો. તો મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે સવારના 6 સોરી 7. જોઈ શકો છો 7 વાગી ગયા છે ઘડિયાળમાં. હા, હવે આપણે બહાર જઈએ છીએ. મિત્રો મારી બેન આવી ગઈ, આ મારા ભાઈ છે, આ મારો બિઝનેસ પાર્ટનર. ચાલ નીકળ. આ મારો ખૂનનો હિસ્સો અને આ છે 1 નંબર. તો મિત્રો આપણે ઘરની બહાર આવી ગયા છીએ. હાલો બા, તમે કઈ કહેવા માંગશો આજના વ્લોગ વિશે? મારા બા શાંતિથી બેઠા છે. આપણે વ્લોગ બનાવવા ચાલુ કરી દીધા હો મિત્રો. શાકભાજી વાળા આવી ગયા. હવે મારા બા એને ઊભા રાખીને પૂછશે ભાઈ હું હે કે હું નહીં એમ. મિત્રો જમવાનું શું બને છે નક્કી નથી. બને એટલે અપડેટ આપું. શું બને જમવાનું મમ્મી? ભેળ. મમ્મી બોલશે. મમ્મી બોલો શું બને જમવાનું? મમ્મી તમે કોઈ દી નહીં જોયું, અમારા ઘરમાં પહેલી વાર જોશો. આજે તમે લાઈવ આ બેઠા માલિક રહ્યા, એ ગમે ત્યાં બેસી જાય, કઈ કામ ધંધો ન કરે, બેઠા માલિક છે. અમારે બધી વસ્તુ છે. શું છે મમ્મી? આ મુરલીધર હળદર. હળદર આવી ગઈ છે. અમારા રાજકોટની પ્રખ્યાત મુરલીધર હળદર. અમારા 12 મહિનાની હળદર આવી ગઈ છે. અમે લોકો કરી છીએ શું કહેવાય પ્રમોશન. મારી બેન થોડી અભણ હે, એને ઇગ્નોર કરવી ગઈશ. તો ચાલો ગાઈઝ આપણે બહારનો નજારો છે જીરીક શું હાલે છે. રામ રામ મારા બહાર ગાઈઝ. તો મને પાછી બોલાવવામાં આવેલી છે, હું જાઉં છું પાછી. મિત્રો અમારા ઘરે ભેળ બને છે મમરાની. યે મમરા લેવા જવા પડશે મિત્રો, એ વાત અલગ છે. તો ચાલો મિત્રો, મારાથી ભૂલથી ફ્રીઝરમાં ડબરી મુકાઈ ગયેલી છે. મારી બેન એનાથી આંખ ઠંડી કરે છે. વાવ. તો મિત્રો અમારા ઘરનો ફૂદીનો બતાવવા જઈ રહી છું. તો જોઈ શકો છો મિત્રો, આ અમારો ફૂદીનો. મિત્રો તો અમે વસ્તુ લેવા જઈ રહ્યા છીએ. હું અને આ રૂમની લાઈટ ચાલુ મૂકીને આવે મારા પપ્પા ને બાબર આવશે ને એટલે. મિત્રો તો આજે પાછળ મારું એક કામ કરવાનું છે કાલની જેમ, જે છે રૂમની લાઈટ બંધ કરવાની. ચાલો મિત્રો મળીએ. મસ્ત ચેવડો બની ગયો છે. તમારા ઘરે શું આવો બને છે કે અલગ જાતનો? તો મિત્રો આ છે ઘરે બનાવેલી ફુદીના ચટણી અને આ છે ખજૂર ચટણી. તો મિત્રો કામ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે થોડીક જ વારમાં મમ્મી ભેળ બનાવવા જઈ રહી છે. આપણા કાળી બેન કામ કરે. અને આ કાળા માર્યા ને કાળામાં ટેસ્ટર આ કામ કરશે કાળી બેન. બ્લેન્ડર થઈ ગયું છે બધું. બ્લેન્ડ થઈ ગયું છે આ મિત્રો. મિત્રો મિત્રો આ છે આપણા સરસ મજાના મોરબી જે મને ગિફ્ટ મળ્યા છે. તેમાંથી મમ્મી એ ભેળ બનાવવાની ચાલુ કરે છે. પેલા બટેટાને છૂંદી રહી છે. મિત્રો ટમેટા. ડુંગળી અમારે લાડુ ખાતી નથી, એટલા માટે ડુંગળી આપણે પછાડથી નાખશું. મિત્રો હવે આપણે નાખશું ચવાણું. ચવાણા વગર તો ભેળ મજા જ ન આવે. ઘરે બનાવેલી કેરી, લસણ, ફુદીનો અને મરચાં અને કોથમીરની સરસ મજાની ખાટી મીઠી ને તીખી ચટણી, ગરમલીની ચટણી એ પણ આપણે ઘરે બનાવેલી છે. એ પણ આપણે થોડી થોડી નાખીશું. પછી જેને બધાને વધારે જોશે એને કોઈ એડ કરશે. ગાર્નિશિંગ માટે નાખશું કોથમીર. ચાલો મિત્રો મિક્સ થાય છે. પાછું બોલ. મિક્સ થાય છે આપણી કાઠિયાવાડી ભેળ. તો મિત્રો રેડી થઈ ગઈ છે. ચાલો ખાવાની જ મજા આવે. બસ ડુંગળી ટેસ્ટ માટે નાખશું થોડીક ચટણી. એના ઉપર ખજૂરની ચટણી. આપી કાઠિયાવાડી ભેળ તૈયાર. ટેસ્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો ઊભા માલિક પાછા ઊભા પડે.